આગળ સમાચાર રાજકોટથી રાજકોટમાં પાણીના 20 નમૂના ફેલ થયા છે। મિનરલ વોટર સપ્લાય કરતી પેઢીઓના નમૂના ફેલ થયા। માનસી, મહાદેવ, લાભ, જય ચામુંડાના નમૂના ફેલ થયા છે। ગોકુળ, ભગવતી, જાહલ સાથે જ શિવશક્તિ પેઢી જે હતી તેના નમૂના ફેલ થયા છે। એક્વાફ્રેશ, યુવી વોટર, કિશનના નમૂના પણ ફેલ થયા છે। ટાઇફોઇડ સહિતની બીમારીઓ થવાનો ખતરો તોળાઈ રહ્યો હતો। મયુર સોની અમારી સાથે જોડાયેલા છે। મયુર, આપની પાસેથી જાણવા માંગીશું, પાણીના નમૂના ફેલ થયા છે, 17 જેટલી પેઢીઓના નમૂના ફેલ થયા છે, શું માહિતી? મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 15 દિવસથી પાણીના વિવિધ એકમો ઉપર નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તેના ચોંકાવનારા રિપોર્ટ સામે આવ્યા છે। આપણી સાથે આરોગ્ય અધિકારી ડોક્ટર વાકાણી જોડાયા છે। સર, કેટલા નમૂના લેવામાં આવ્યા છે અને શું રિપોર્ટ આવ્યો છે? જી, રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા છેલ્લા 15 દિવસથી આપણે જે મિનરલ વોટર એટલે કે જગના જે પાણીના કેરબાના જે નમૂના છે એ પણ લેવામાં આવ્યા હતા। આ ઉપરાંત જે છે જે બરફ બનાવતા એકમો છે તેના રો વોટરના પણ નમૂના જે લેવામાં આવ્યા હતા। ગત સપ્તાહે આપણે ટોટલ 49 નમૂના લીધા હતા અને આ સપ્તાહે 20 નમૂના લીધા છે। આ 20 નમૂના પૈકી જે 17 નમૂના જે છે એમાં અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટ જે છે આ ગત સપ્તાહે આપણને મળેલું છે અને આ તમામ જે નમૂના જે છે આપણે લઈને પીડીયુ મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે એમપીએન કાઉન્ટ માટે એટલે કે કોલિફોર્મ ઓર્ગેનિઝમ કેટલી પાણીની અંદર છે એની જાણકારી માટે મોકલવામાં આવેલા હતા અને પૃથ્થકરણને અંતે માત્ર બેક્ટેરિયોલોજીકલ કાઉન્ટ જે છે આપને મળેલ હતા। એ અન્વયે જે 17 નમૂના જે છે અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટ મળતા આ તમામ એકમોને જે છે આરોગ્ય માટે નુકસાનકારક છે એ અંગેની જે નોટિસ આપી 7 દિવસની અંદર જે નોટિસ પીરિયડ જે છે આપેલો છે અને 7 દિવસ પછી પુનઃ પૃથ્થકરણ કરવા અથવા એમના દ્વારા સરકારી લેબોરેટરીનો રિપોર્ટ જે છે રજૂ થાય અને ઉપરાંત તેમના જે કારખાનું જે છે ત્યાં હાઇજેનિક કન્ડિશન જે છે પૂરતી માત્રામાં, આ ઉપરાંત આરો વોટરનું ટેસ્ટિંગ અને આરો વોટર જે છે પુનઃ એની સર્વિસ કરવી, ઉપરાંત રો મટીરિયલ જ્યાં રો વોટર સપ્લાય સ્ટોરેજ જ્યાં કરી રહ્યા છે એ સ્ટોરેજ ટેન્કની સફાઈ ઉપરાંત અન્ય હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવા માટેની તાકીદ જે છે એ ગઈકાલે આપવામાં આવી છે। ખાસ કરીને કેટલા નમૂના હતા કે જેમાં પાણી પીવાલાયક જ ન હતું અને એમને બંધ કરવાની વાત કરવામાં આવી છે? 17 નમૂના જે અનસેટિસ્ફેક્ટરી જે છે માલુમ પડ્યા છે, જેમાં આપણે જોવા જઈએ તો એમપીએન કાઉન્ટની માત્રા જે છે એ ઘણી બધી વધારે એટલે કે બેક્ટેરિયોલોજીકલ કાઉન્ટ જે છે એ પાણીમાં વધુ માત્રામાં મળી આવ્યા હતા અને જેના કારણે પબ્લિક હેલ્થ માટે જોવા જઈએ તો ઝાડા ઉલટીના કેસો ઉપરાંત જે છે ટાઇફોઇડ અને મરડાના કેસો પણ જે છે એ નોંધાઈ શકે છે। એના માટે આ એકમોને તાત્કાલિક ધોરણે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। ખાસ કરીને હવે શું કાર્યવાહી કરવામાં આવશે આમની સામે? 7 દિવસની અંદર એમના દ્વારા જે છે તમામ પ્રકારનું જે હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવી, આ ઉપરાંત આરો સર્વિસ અને જે પાણીના જે એમનું જે પાણી રો વોટર તરીકે વપરાશમાં લેવામાં છે એનું ક્લોરિનેશન કરવું, ઉપરાંત જોવા જઈએ તો તેમના જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે છે એની ચકાસણી કરી સર્વિસ કરવી, ઉપરાંત જે છે આજુબાજુ ઘણી જગ્યાએ હાઇજેનિક કન્ડિશન જોવા મળતી નથી તો હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવી અને જે કેરબા અને પાણીના જગ જે ભરી રહ્યા છે એ પણ પ્રોપરલી જે સ્વચ્છતા એની જળવાય એના માટે તાકીદ કરવામાં આવી છે। બિલકુલ, તો આ હતા આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણી। તેમનું કેવું છે કે જે પાણી મિનરલ વોટરના જગનું વિતરણ રાજકોટની અંદર થઈ રહ્યું છે, આવા લગભગ 60 કરતાં વધુ એકમોની અંદર 15 દિવસની અંદર ચકાસણી કરવામાં આવી હતી જેમાં ઘણા બધા એકમો છે કે જે અનસેફ માલુમ પડ્યા છે અને હવે તેમની સામે કાર્યવાહી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની।